સ્વાગત છે દરેક નું બારેજા ધામમાં. જેટલા રવિવાર હવા એટલા આવજો, જેટલી તગર વગર કરવી હોય એટલી કરજો, જેટલી પ્રાર્થનાઓ કરવી હોય એટલું કરજો. એક એક પ્રાર્થનાનો એક એક ચાહુડાનો હિસાબ કરી અને તમારા ઘરના આંગણે ઓટા ફેરા ના કરું તો હું મારું નામ મારી મેલડી નહીં. મનથી કદાચ ખ્યાલ આવતો હોય, વિચાર આવતો હોય કે મારી આ તારા દર્શન કરી અમે ધન્યતા અનુભવીએ છીએ, તો તમારું જીવન ના ધન્ય બનાવી દો. મારું નામ અવસર માં, અમારા નસીબમાં, અમારા કર્મોમાં, અમારા લેખમાં કદાચ ગરીબી લખાય તો ગરીબી વેઠીને તારી ભક્તિ કરી તને છોડવાનો તો નહીં. એવાના રાજા બનાવું, એવું એવાના રાજા બનાવું કે ગરીબીમાં વેઠી નહીં, ભલે ચપ્પલ ના રે, ભલે ઘરમાં અનાજનો દોડો ના રે, ભલે દુનિયા છોડી દે, શરીર સાથ નહીં હાલે ને, પણ છતાંય માં હું તને નહીં છોડવા. જય ખુખાર મેળડીમાં મિત્રો, આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તારીખ 28/12/2025, 2025ના છેલ્લા વર્ષમાં બારેજા ધામમાં માતાજીની ગાદી યોજાવાની છે કે નહીં તેની માહિતી આપણે આપીશું. તો મિત્રો, તમને જાણીને ખુશી થશે કે આ રવિવારે પણ માતાજીની ગાદી ચાલુ જ છે. તો મિત્રો, તમે પણ અહીંયા માતાજીના દર્શન કરવા માટે જરૂરથી આવો, માતાજીના દર્શનનો લાભ લો અને પ્રવચન સાંભળવાનું ભૂલશો નહીં મિત્રો. તો સાંજે 4 વાગ્યાથી માતાજીનું પ્રવચન ચાલુ થઈ જાય છે, માતાજીનું આગમન થઈ જાય છે. તો લાખો લોકો અહીંયા માતાજીના દર્શન કરવા માટે આવે છે. તો મિત્રો, તમે પણ અવશ્ય એક વખત જરૂરથી બારેજા ધામમાં આવો તમે. અને મિત્રો, તમારી અરજી અહીંયા માતાજીના દ્વારે મૂકો, તમારું કાર્ય સફળ થઈ જશે. અને કાર્ય સફળ થઈ જાય છતાં તમે રવિવાર ભરતા રહેજો તો માતાજીની અપાર કૃપા રહેશે તમારા ઉપર અને તમારા કોઈ કાર્ય બગડશે નહીં, તમારા જીવનમાં વિઘ્ન આવશે નહીં. આ મિત્રો, એક ભાઈના માતાજીએ 5 લાખના 30 લાખ રૂપિયા માતાજીએ આપ્યા છે. તો એ પણ આગળ વિડીયોમાં બતાવીશું. તો જે કોઈ પૈસાની આશા જ નથી આવવાની, એની પણ માતાજીએ એમની અરજી સાંભળીને તેમને પણ 5 લાખના 30 લાખ રૂપિયા આપ્યા છે. એ પણ કેટલા વર્ષે 2002માં એ કેસ થયો હતો, એટલે લગભગ અંદાજિત 23 વર્ષે તેમને પૈસા પાછા મળ્યા. મારું નામ ધ્રુવ છે, હું ગડકનથી આવ્યો છું, સાબરકાંઠાથી. 2000માં દાદાનું એક્સિડન્ટ થયું હતું, એનો વીમો પાસ નહોતો થયો, એના માટે બહુ ઘણા ચક્કર મેં મારી પણ 25 વર્ષે આજે વીમો 5 લાખના બદલે તમે 31 લાખનો પાસ કરી આપ્યો માં. આજે ઘણા હું ચક્કર માર્યા, ઘણું બધું મેં કર્યું માં, ઘણા કોન્ટેક્ટો કર્યા, પણ આજે વીમો 6 મહિનામાં મારી પાસ થઈ ગયો. 31 લાખનો વીમો પાસ થયો. બાએ માનતા રાખી હતી કે માતાજીના આગળ 2.5 લાખ રૂપિયા ત્યાં મૂકવાના, ચુંદરી ચડાવવાની અને ફૂલનો હાર. આજથી 2000માં દાદાનું મૃત્યુ થયું હતું, 2001માં એક્સિડન્ટ થયો હતો દાદાનું. ત્યારનો કેસ આ ચાલુ છે અત્યારે, પણ 6 મહિને તેમાં તમારી માનતા રાખીને અત્યારે હાલ પૂરો બી થઈ ગયો કેસ. અને 5 લાખના બદલે 31 લાખ મારી તમે પેલું કર્યું માં, માનતા 31 લાખ મારી. 25 વર્ષથી એક કેસ ચાલતો હતો, એનો વીમો પાસ કરાવવા માટે તમે અરજી કરી હતી? ઘણી મારી અરજી કરી હતી, ઘણા થાકી ગયા હતા મારી, આશા જ નથી રાખી મારી. 6 મહિને જ કદાચ 6 મહિને ભાગ્ય છે. તમારી અરજી અહીંયા મૂકી તમારા દ્વારે અને ક્લેમ પાસ થઈ ગયો મારી. વીમો પાસ થવાની આશા કેટલી હતી તમને? કત્તી નહીં મારી, કત્તી નથી. તારા ભરોસે બે હતા મારી. તમને 5 લાખ આવવાની ગણતરી હતી અને આયા કેટલા? 31 લાખ કી બધા કાપતો મને 19 લાખ રૂપિયા મળ્યા. ભલે બધું કાપતા 19 લાખ મળ્યા, પણ આશા તો 5 લાખ ની હતી. એ 5 લાખની તો ના બરાબર કે નથી જ આવવા. પ્રયત્ન તો કરતા પણ નહીં જ નાખ્યા હતા. ભાઈ મારા ધામ આવી અને એક જ અરજી મૂકી, મારી આ થઈ જશે. અને તમને એવો વિશ્વાસ હતો કે અમારી ખુખાર મેરડી આ કામ કરી જ દેશે. મને જોયું વિડીયોમાં અને મને એમ થયું કે મારી મા વગર કોઈ અમારે દુખાય મટાડે એવું નહીં, કે પૈસા કોઈ લાવે એવું નહીં. ક્લેમ પાસ થયો એની માનતા હતી, બાય 2.5 લાખની માનતા એ રાખી હતી માતાજીના. હા, 31 લાખ રૂપિયા આયા એટલે 2.5 લાખ રૂપિયાની માનતા મૂકવાની રાખી હતી. માનતા સફળ થઈ. અને તમે જે બોલ્યા તે પ્રમાણની માનતા પૂરી કરો. પૂરી કરીએ છીએ. આ તો લાવો, આ તો બંડલ હાથમાં ચાલે છે. જે જરૂર હોય ને મારે, હું નહીં કહેતી મારો ભગવાન મારી ગાદીએ બિરાજમાન છે, મારે કોઈ જોડે હાથ લાંબો કરવાની જરૂર નહીં પડતી. 1 રૂપિયો સેવામાં જાય, એમ્બ્યુલન્સ છે,
ગૌશાળા નહીં બનાવી મેં માતાએ, પણ ગૌશાળાથી કમાઈ નહીં. ઘણી ગાયોને સારામાં સારી દવા, મતલબ ચાલુ ચિલાઈ દવા ના હોય, ગાયોના ઈલાજ માટે વિડીયોમાં તો રોજ નહીં દર્શાવાતું આ બધું, પણ ગાયોના ઈલાજ માટે સારા મોંઘી દવા, જે જગ્યાએ દવા લેવા જાય ને એ મેડિકલ વાળો એવું કે અરે આટલી મોંઘી દવા તમે જાનવરો માટે લો છો, નવાઈ લાગે. આ બધી કૃપા, આ સેવાની ભાવના રાખી એટલે દરેક વસ્તુનો સદુપયોગ થાય એ હેતુથી મારા ધામમાં મારો ભગવાન જ એની લક્ષ્મી નહીં મોકલે. આ શું ખોટું? વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી અવનવાર માતાજીના વિડીયો તમને જોવા મળે અને સાંભળવા મળે. તો ચલો મિત્રો, મળીએ આ રવિવારે બારેજા ધામ ખુખાર મેળીના ભવ્ય સ્થાને બારેજા ધામ.